નમસ્કાર મિત્રો, હું બાબુ પટેલ એજ્યુસફર તરફથી આપને આવકારું છું। મિત્રો, આજે આપણે માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ 2007ના બીજા વિડીયોની અંદર શીખીશું હોમ ટેબમાં નવી સ્લાઇડ કેવી રીતે લેવી અને લેઆઉટ સેટ કેવી રીતે કરવું એની આપણે સમજ મેળવીએ। તો મિત્રો, આ માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટની પ્રથમ સ્લાઇડ છે। હવે બીજી સ્લાઇડ લેવાની આપણે સમજ મેળવવાની છે। જેમ કે આપણે માઇક્રોસોફ્ટ વર્ડ હોય તો એમાં એક પેજ પછી બીજું પેજ આવે, MS એક્સેલ હોય તો એમાં શીટ આવતી હોય છે। તો અહીંયા આગળ માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટની અંદર નવી સ્લાઇડ મળે છે આપણને। તો આ આપણી પ્રથમ સ્લાઇડ છે। હવે આપણે માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ 2007માં વધુ કામ કરવું હોય તો નવી સ્લાઇડની જરૂર પડે। તો નવી સ્લાઇડ મેળવવા માટે ઉપરના ભાગની અંદર લખેલું છે ન્યૂ સ્લાઇડ, એના ઉપર ક્લિક કરીશું એટલે આપણને આ નવી સ્લાઇડ મળી ગઈ છે। મિત્રો, ન્યૂ સ્લાઇડ લખેલું છે એના અહીંયા આમ ડ્રોપ ડાઉનની અંદર તીર બતાવે છે, એના ઉપર આપણે ક્લિક કરીશું તો તમે કેવા કેવા ફોર્મેટની અંદર આ સ્લાઇડ લેવા માગો છો એની સમજ આપેલી છે। જો આપણે અત્યારે જે આ મેં ટાઇટલ એન્ડ કન્ટેન્ટ એ સ્લાઇડ લીધેલી છે, જો આ પ્રકારની આપણે પસંદ કરીશું પ્રથમ ટાઇટલ સ્લાઇડ, તો જે મુખ્ય ટાઇટલ આપવાનું હોય એના માટે આ સ્લાઇડનો ઉપયોગ થતો હોય છે। એના પછી સેક્શન હેડર, આ પ્રકારની સ્લાઇડની ક્લિક ટુ એડ ટાઇટલ, અહીં ટાઇટલ લખવાનું છે, આપણે લખીશું MS। મેં અહીંયા આગળ મુખ્ય ટાઇટલ લખ્યું છે MS પાવરપોઈન્ટ 2007 વિડીયો, અને અહીંયા આગળ ઉપરના ભાગની અંદર લખું છું કે આ વિડીયો કોના દ્વારા બનાવેલા છે, તો લખીશું હું બાય એજ્યુસફર। આ રીતે આપણે સ્લાઇડ લઈ શકીએ છીએ। હજી વધુ સ્લાઇડની સમજ મેળવીએ। જો તમે બંને બાજુ કન્ટેન્ટ મૂકવા માગતા હો, એટલે કે કન્ટેન્ટની અંદર આ ભાગમાં ફોટોગ્રાફ્સ મૂકવા માગતા હો, વિડીયો મૂકવા માગતા હો, કોઈ ચાર્ટ રજૂ કરવા માગતા હો તો આ પ્રકારની સ્લાઇડનો ઉપયોગ થાય છે। એના પછી જો તમે સરખામણી કરવા માગતા હો બંને બાજુની, આ બાજુના ભાગમાં લખાણ પણ લખી શકો છો। અહીંયા આગળ બંને બાજુ એની સરખામણી કરવા માટે આ સ્લાઇડનો આપણે ઉપયોગ કરીશું। ત્યાર પછી માત્ર ટાઇટલ જ લેવા માગતા હો તો આ પ્રકારની સ્લાઇડનો આપણે ઉપયોગ કરીશું। જો તમે એકદમ કોરી સ્લાઇડ લેવા માગતા હો તો આપણે આ બ્લેન્ક સ્લાઇડનો ઉપયોગ કરીશું। જો તમે કન્ટેન્ટ સાથે કોઈક ફોટોગ્રાફ્સ અથવા કંઈક રજૂ કરવા માગતા હો, વિડીયો કે કંઈક, બરાબર, તો આ કન્ટેન્ટ વિથ કેપ્શન જે છે એ સ્લાઇડનો ઉપયોગ કરીશું। અને જો તમે કોઈ પિક્ચર સેટ કરવા માગતા હો, પિક્ચર વિથ કેપ્શન, તો તમે અહીંયા ઉપરના ભાગમાં પિક્ચર મૂકી શકો અને નીચેના ભાગમાં એનું લખાણ મૂકી શકો છો। તો મિત્રો, આ ડાબી બાજુની અંદર જે સ્લાઇડ બતાવે છે જેને આપણે ટેબ પેન કહીશું। હવે એક સ્લાઇડ ઉપરથી બીજી સ્લાઇડ ઉપર જવું હોય તો આપણે કેવી રીતે જઈ શકીએ? અત્યારે આપણે પ્રથમ સ્લાઇડ ઉપર છીએ, હવે બીજી સ્લાઇડ ઉપર જવું હોય તો તમે જમણી બાજુ જોશો તો અહીંયા આગળ જમણી બાજુ સ્ક્રોલ બાર આવેલું છે, જેના દ્વારા તમે આમ ઉપરથી નીચે તરફ એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડમાં જઈ શકશો। આ રીતે નીચે આપણે સરકાવશું એમ એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડમાં જઈ શકાશે। નીચે છે ખૂણાની અંદર લખેલું છે પ્રિવ્યૂ સ્લાઇડ, એટલે ઉપરની સ્લાઇડમાં જવા માગતા હો તો પ્રિવ્યૂ ઉપર ક્લિક કરીશું તો ઉપરની સ્લાઇડમાં જઈશું આ રીતે। અને જો અહીંયા નેક્સ્ટ સ્લાઇડ લખેલું છે એના ઉપર જો આપણે ક્લિક કરીશું તો આના પછીની જે સ્લાઇડ છે એમાં આપણે ઉપર નીચે આમ જઈ શકીશું, નીચે જઈશું અને અહીંથી આપણે ઉપર જઈ શકીશું। મિત્રો, આપને આ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં। હા, આપને અમારું કામ ગમ્યું હોય તો અમારી જે યુટ્યુબની ચેનલ છે એને જરૂર સબસ્ક્રાઈબ કરશો। આપને અમારું કામ ગમ્યું હોય તો પ્લે સ્ટોર ખોલો, પ્લે સ્ટોરમાં એજ્યુસફર લખી સર્ચ કરો અને એપ્લિકેશન આવી જશે। ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરી એપ્લિકેશન ડાઉનલોડ કરી આપ તેનો ઉપયોગ કરી શકો છો। આપનો ખૂબ ખૂબ આભાર।